2019માં હું પોતે, જેના વિશે મેં ઘણું બધું લખ્યું છે, કહ્યું છે કે હું પોતે એક મેજર ડિપ્રેસિવ એપિસોડનો શિકાર હતો અને જેમાંથી બહાર લાવવા માટે દવાઓ તો હતી જ, પણ દવાઓ સિવાય મેં બીજા ઘણા બધા પ્રયત્નો કર્યા અને એમાં 5 પુસ્તકો મને એવા જડ્યા સમયાંતરે જેમણે મારું જીવન બદલી નાખ્યું. એટલે પુસ્તકો ખરેખર જીવન બદલી શકે છે એવું જો મારે નામ લઈને કહેવું હોય તો હું આ 5 કે 6 પુસ્તકો કહીશ. એમાં સૌથી પહેલું પુસ્તક છે જે તમારે દરેકે વાંચવું જોઈએ, એ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ, જે વિક્ટર ફ્રેન્કલ સાયકોથેરાપિસ્ટ હતા, સાયકોલોજિસ્ટ હતા. એમણે વિશ્વયુદ્ધ 2 દરમિયાન યહૂદીની વાત થઈ, તેઓ યહૂદી હતા, તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી એટલે હિટલરની જે પાર્ટી હતી, પોલિટિકલ પાર્ટી નાઝી, એમણે જીનોસાઇડ, તમને જીનોસાઇડ નામ સાંભળ્યું હશે, કે જ્યારે કોઈ એક કોમને ખતમ કરી દેવાના ઈરાદાથી જ્યારે એમને હત્યા કરવામાં આવે ત્યારે એને જીનોસાઇડ કહેવાય. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બધા યહૂદીઓને પકડીને નાખી દેવામાં આવ્યા અને એમાંથી જેઓ ભાગ્યશાળી હતા, આ વાક્ય ધ્યાનથી સાંભળજો, જેઓ ભાગ્યશાળી હતા એમને ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જે બાકી બચ્યા એમના પર જે અમાનવીય જુલ્મ અને અત્યાચાર થયો છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એમાંના એક હતા વિક્ટર ફ્રેન્કલ પોતે, જેઓ ડૉક્ટર હતા, પણ બિકોઝ હી વોઝ અ જ્યુ એમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા. અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને થયેલા અનુભવો વિશે એમણે આ પુસ્તક લખ્યું છે, મેન્સ સર્ચ ફોર મિનિંગ. અને આ પુસ્તકમાં શું છે? બસ એટલી જ વાત છે કે જીવવા માટે કોઈ એક નિમિત્ત જોઈએ છે, કોઈ એક કારણ જોઈએ છે. જેમ કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં તમે પુસ્તક વાંચો, હવે તેનો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે, કે એ લોકોએ કેદીઓ ભાગી ન શકે એ માટે ફરતી તારની વાડ કરી હતી અને એને એ ઇલેક્ટ્રિકલ વાડ હતી, એટલે તમે જો ભૂલથી તમે રસ્તો ઓળંગવા જાઓ, એ વાડ ઠેકવા જાઓ તો કરંટ લાગે. એ જાણતા હોવા છતાં કેટલાક કેદીઓ સુસાઇડના ઈરાદાથી એ વાડને પકડી લેતા. કરંટથી શોક લાગે અને શોકથી મૃત્યુ થઈ જાય એટલા માટે. તો આવા કેટલા લોકો સુસાઇડ કરવાના નવી યુક્તિઓ વિચારતા. એમાંથી 2 જણના એમણે સુસાઇડ પ્રિવેન્ટ કરેલા એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં, જેમાં એમણે લખ્યું છે કે 2 વ્યક્તિઓને એમણે ખાલી એટલું જ પૂછ્યું કે તમારે સુસાઇડ આવતીકાલ સવારે કરવો છે, હું તમને નહીં રોકું, તમે ખાલી મને એટલું કહો કે એવું કયું કામ છે જે અધૂરું રહી જશે. તમારા મૃત્યુ પામવાથી એવું કયું કામ છે જે અધૂરું રહી જશે? મતલબ કે ધારો કે આવતીકાલ સવારે તમને અહીંથી આઝાદ કરવામાં આવે તો પહેલું કામ તમે કયું કરશો? તો પહેલી વ્યક્તિ એવો જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં મારી રાહ જુએ છે, અહીંથી હું મુક્ત થાવ, આઝાદ થાવ તો સૌથી પહેલાં મારે એને મળવું છે, કારણ કે એ કામ મારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે, એટલે જો હું સ્યુસાઇડ કરીશ તો એ કામ અધૂરું રહી જશે. તો એમનો મિનિંગ હતો, ઉદ્દેશ્ય હતો, પર્પઝ હતો પ્રિયજનને મળવું. બીજાનો પર્પઝ પ્રિયજન નહોતું, કામ હતું. બીજો જે વ્યક્તિ હતો એ સાયન્ટિસ્ટ હતો. એણે એવું કહ્યું કે મેં ઘણી બધી થિયરીઝ લખી છે, એક અપ્રકાશિત પુસ્તક છે જે મારે પ્રકાશિત કરવું છે. જો અહીંથી મને આઝાદ કરવામાં આવે તો સૌથી પહેલાં હું એક પુસ્તક પ્રકાશિત કરીશ, કારણ કે એ મારા સિવાય કોઈ નહીં કરી શકે, મારું એ કામ અધૂરું રહી જશે. બસ આટલું જ. આ 2 જણને આ માત્ર એક પ્રશ્નના આધારે વિક્ટર ફ્રેન્કલે એમનો મિનિંગ યાદ કરાવ્યો, એમને સુસાઇડ કરતા અટકાવ્યા. અને વિક્ટર ફ્રેન્કલ 3 વર્ષ સુધી કોન્સન્ટ્રેશન કેમ્પમાં આ યાતના સહન કરી શક્યા, કારણ કે એમનો મિનિંગ હતો, એમનો લાઈફનો પર્પઝ હતો એમના આ કોન્સન્ટ્રેશન કેમ્પ દરમિયાન થયેલા અનુભવોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનો. એ નાની ચબરખીઓમાં લખતા. એકવાર તો પકડાઈ ગયેલા, એ કાગળિયા બાળી દેવામાં આવ્યા હતા, તેમ છતાં એમને બહાર નીકળીને જગતને આ વાત કરવી હતી કે અમે કઈ રીતે સર્વાઈવ કર્યું છે. અને તેઓ જે લોકો સર્વાઈવ થયા એ દરેક પાસે જીવન જીવવાનો એક સ્ટ્રોંગ મોટિવ હતો, એક ઉદ્દેશ્ય હતો. એ પ્રિયજનને મળવાનો પણ હોઈ શકે. આપણે દાદીઓ કહેતા કે ફલાણાના લગ્ન જોઈ લો પછી જાઓ તો વાંધો નહીં. તો એ લાઈફનો પર્પઝ છે. મને પાણી આમ સોરી, મને થોડું વાયરલ ઇન્ફેક્શન છે એટલે સોર થ્રોટ છે. તો એને લોગો થેરાપી કહેવાય.
લેટિન ભાષામાં લોગોઝનો અર્થ થાય મિનિંગ, અને થેરાપી એટલે સારવાર. સો અર્થ દ્વારા સારવાર, જીવનનો અર્થ શું છે, જીવનનો મિનિંગ શું છે, અને એ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. મતલબ બહુ ભલે હળવાશથી કહું છું, પણ હકીકત છે કે તમારા જીવનનો ઉદ્દેશ્ય આઈપીએલની ફાઇનલ જોવા જેટલો સરળ પણ હોઈ શકે કે એકવાર જીટીને ફાઇનલમાં જોઈ લઉં પછી વાંધો નહીં. તો દરેકના જીવનનો ઉદ્દેશ્ય અલગ હોઈ શકે છે, એ દરેક ક્ષણે બદલાઈ શકે છે. સો તમે જીવનને ન પૂછો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માય લાઈફ. જીવન તમને પૂછે છે કે તમે જીવનમાં કઈ રીતે અર્થ ઉમેરી શકો છો, તમે તમારા જીવનને કઈ રીતે સાર્થક કરી શકો છો. કોઈ પ્રિયજનને પ્રેમ આપીને, પ્રિયજનની કાળજી લઈને. ઘણાનું એકમાત્ર ઉદ્દેશ્ય એમનું સંતાન હોય છે, એમના સંતાનની કાળજી કરવી, એમના સંતાનોના સંતાનની કાળજી કરવી. તો ઇકિગાઈનો જે કન્સેપ્ટ છે, ઇકિગાઈ જે પુસ્તક છે, એવું જ આ મેન્સ સર્ચ ફોર મિનિંગ છે, પણ આ એટલા માટે વધારે વિસ્તૃત છે કે આમાં કોઈના પણ જીવનનો ઉદ્દેશ્ય કંઈ પણ હોઈ શકે છે. બીજું એક પુસ્તક ટ્યુઝડેઝ વિથ મોરી, જે કદાચ તમે વાંચ્યું હશે, જેમાં સોશિયોલોજીના એક પ્રોફેસર મૃત્યુ પામી રહ્યા હોય છે અને એના વિદ્યાર્થીને જાણ થાય છે કે આ એક મોટર ન્યુરોન ડિઝીઝ નામની ગંભીર બીમારીથી પીડાય છે, અને એમને મળવા પહોંચે છે. અને એ મોરી શ્વાર્ટ્ઝ, જે પ્રોફેસરનું નામ હોય છે, એ દર મંગળવારે એનો પીરિયડ લે છે, એનો ક્લાસ લે છે, એના ઘરે બોલાવે છે. એ ચાલી નથી શકતા, વ્હીલચેરમાં હોય છે, હાથ નથી હલાવી શકતા, ખાલી બોલી શકે છે. અને બોલીને દર મંગળવારે, એવા 14 મંગળવાર એ પેલા વિદ્યાર્થીને બોલાવે છે પોતાની પાસે, અને એમાંથી જીવનમાં શું મહત્વનું છે ખાલી એટલી શીખ એ એને આપે છે. એના પરથી આ વિદ્યાર્થી મિચ આલ્બોમે આ પુસ્તક લખ્યું છે, ટ્યુઝડેઝ વિથ મોરી. ત્રીજું પુસ્તક છે ધ પાવર ઓફ નાવ, જે મારું અત્યંત પ્રિય પુસ્તક છે. અને જો તમે મને કોઈ એક નિર્જન આઇલેન્ડ પર છોડી દો કોઈ એક પુસ્તક સાથે, કોઈ એક પુસ્તક લઈ જવાની પરમિશન આપો તો આ હું લઈ જઈશ. ધ પાવર ઓફ નાવ, શક્તિ વર્તમાનની, એનું ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે કોઈ પણ માનસિક તકલીફમાંથી બહાર આવવા માટેનો એકમાત્ર જવાબ એટલે ધ પાવર ઓફ નાવ. અને આના લેખક જે છે, અત્યારે તો 75-76 વર્ષ ઉંમર હશે એમની, એખાર્ટ ટોલ. તેઓ જ્યારે 29 વર્ષના હતા ત્યારે સિવિયર ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા, એટ ધ એજ ઓફ 29. અને એક રાતે તેઓ સૂઈ નહોતા શકતા. વહેલી સવારે એમને વિચાર આવ્યો કે મરી જવું છે, નથી જીવવું. અને એક જ વિચાર એમનું જીવન બદલી નાખ્યું. એમણે જે વિચાર આવ્યો એ એમણે પ્રસ્તાવનામાં લખી છે આ વાત, કે એમનો વિચાર એવો હતો કે આઈ કેનોટ live with myself any longer. હું મારી આ જાત સાથે હવે નહીં રહી શકું, એટલે મરી જવું છે. અને બીજી જ ક્ષણે એમને એવો વિચાર આવ્યો કે જો આઈ અને માયસેલ્ફ બે અલગ અલગ વ્યક્તિઓ છે, હું મારી જાત સાથે નથી રહી શકતો, એનો મતલબ એમ કે હું અને મારી જાત બે અલગ વ્યક્તિઓ છે, તો એ બેમાંથી બંને તો સાચી ના હોઈ શકે, કોઈ એક જ જાત સાચી છે. અને સડનલી એમને રિયલાઇઝેશન થયું. અને પછી 2 વર્ષ સુધી એમણે લંડનના બાંકડાઓ પર જીવન વિતાવ્યું. મતલબ કશું જ કરવાનું નહીં, ખાલી લંડનના બાંકડાઓ પર એ સૂતા અતિ પ્રસન્નતામાં. અને જે લોકો પસાર થાય એ પૂછતા કે તમે આટલા બધા ખુશ કેમ છો, આનું રહસ્ય અમને કહો. પછી ધીરે ધીરે એમણે 1 to 1 લોકોને કહેવાનું શરૂ કર્યું, પછી ગ્રુપમાં કહેવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે એમને એ ખ્યાલ આવ્યો કે મારે આ વાત જગતને કહેવી જોઈએ, જે આત્મજ્ઞાન મને લાદ્યું છે એ મારે જગત સાથે શેર કરવું જોઈએ. અને પછી એમણે પુસ્તક લખ્યું ધ પાવર ઓફ નાવ, જેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ ગઈ છે, જેણે અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. પાવર ઓફ નાવ એટલું જ કહે છે કે આપણા દુઃખનું કારણ મુખ્યત્વે કાં તો ભૂતકાળમાંથી આવે છે અને કાં તો ભવિષ્યમાંથી આવે છે. પણ આ વર્તમાન ક્ષણમાં જો આપણે જીવી શકીએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મતલબ તમે મને કહો કે અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, આ મુમેન્ટે તમારા જીવનમાં શું દુઃખ છે,
કંઈ જ નહીં. હવે એક ક્ષણ વીતી ગઈ છે, હવે બીજી ક્ષણ આવી, બીજી વીતી ગઈ છે, ત્રીજી ગઈ. આને કહેવાય મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ. તો જે બે જાતની વાત કરી, એક છે ઇગોઇક સેલ્ફ અને એક છે કોન્શિયસ સેલ્ફ. ઇગોઇક સેલ્ફ એટલે આપણા વિચારો. જેમ હું વિચારું છું કે અહીંથી બહાર ગયા પછી લોકોના પ્રતિભાવો કેવા હશે, કાલ સવારે શું થશે, તમે અત્યારે મનમાં શું વિચારતા હશો, આ બધું જ્યારે હું વિચારું છું એ મારી ઇગોઇક સેલ્ફ છે. પણ અત્યારે જે હું બોલું છું કોન્શિયસલી, એ મારી કોન્શિયસ સેલ્ફ છે, જે વર્તમાનમાં જીવી રહી છે. તો આપણી મોટાભાગની આધ્યાત્મિક કસરત આ કોન્શિયસ સેલ્ફ અને ઇગોઇક સેલ્ફ વચ્ચે અંતર ઊભું કરવાની હોય છે. જે ક્ષણે તમે વર્તમાનમાં જીવવાનું શરૂ કરીને તમારા વિચારો સાથે આઈડેન્ટિફાય થવાનું બંધ કરી દો છો, એને ગંભીરતાથી લેવાનું બંધ કરી દો છો, યુ ગેટ ધ પાવર ઓફ નાવ. તમને વર્તમાનની શક્તિ મળી જાય છે. તો આ જેટલું સરળતાથી હું કહું છું એટલું સરળ છે નહીં આ સમજવું, પણ તમે એ પુસ્તક વાંચો તો ધીરે ધીરે તમને સમજાશે કે મેડિટેશનનું મહત્ત્વ શું છે, આ નાવ કોને કહેવાય, આ ક્ષણ પસાર થઈ ગઈ છે. તો આખું જીવનમાં ભૂતકાળ ને ભવિષ્યકાળ નથી હોતા. ભૂતકાળ એ આપણી મેમરી છે અને ભવિષ્યકાળ એ આપણી કલ્પના છે. હકીકતમાં ટાઈમલાઈન ઉપર તો એક જ વસ્તુ છે, નાવ. એટલે જીવન એ અનેક વર્તમાન ક્ષણોની શૃંખલા છે. ઇટ્સ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. એટલે જો આપણે મેમરી કાઢી નાખીએ તો આપણે બધા ખુશ છીએ. તો એના ઉપર પણ એક પુસ્તક છે, માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ, જેમાં એક ન્યુરો સાયન્ટિસ્ટે પુસ્તક લખ્યું છે કે જેમને સિવિલ સ્ટ્રોક આવ્યો અને મગજનો એક હિસ્સો કામ કરતો બંધ થઈ ગયો અને પછી એમને રિયલાઇઝ થયું કે આ તો કેટલી બધી શાંતિ થઈ ગઈ. મતલબ ઇટરનલ બ્લિસ, એટલી બધી પ્રસન્નતા કે હકીકતમાં એ કાઢી જ નાખવો જોઈએ. તો હકીકતમાં એ માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટમાં એમણે લખ્યું છે કે આ આપણું જે પ્રિમિટિવ બ્રેઇન છે, જે આપણને લિમ્બિક સિસ્ટમ છે, એ કઈ રીતે આપણને કનડે છે. પણ એ થોડું ગંભીર થઈ જશે. ચોથું પુસ્તક આપણને બધાને ગમે એવું છે, ઇવન 12 વર્ષના બાળકને પણ હું વાંચવાનું કહીશ. એ છે ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. આ પુસ્તકના સંપર્કમાં હું એવી રીતે આવ્યો કે થોડા સમય પહેલાં મેં અનુષ્કા શર્માની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ચિત્ર જોયેલું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચિત્ર હતું. એટલે હું બંનેને ફોલો કરું છું, વિરાટ અને અનુષ્કાને. એટલે એ ચિત્રમાં 4 પાત્રો હતા બેઝિકલી. એક ઘોડો હતો, એ ઘોડાની ઉપર એક છછુંદર બેઠું હતું, એની બાજુમાં એક 8-10 વર્ષનું બાળક ચાલી રહ્યું હતું અને એની પાછળ એક શિયાળ આવી રહ્યું હતું. અને એ સમયે એ લોકો ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. અને ત્યારે પેલું બાળક એવું કહે છે કે મને તો આગળનો રસ્તો જ નથી દેખાતો. અને ત્યારે ઘોડો એને પૂછે છે કે તને તારું નેક્સ્ટ સ્ટેપ દેખાય છે? એટલે પેલું બાળક કહે છે હા. એટલે ઘોડો કહે છે બસ, તો અત્યારે ફક્ત આગલું ડગલું ભર. આટલી જ વાત અને મારા મોંમાંથી વાવ નીકળી ગયું કે આ કોણ છે એમ. એટલે તાત્કાલિક હું એને જે સ્ટોરી શેર કરી હતી એના અકાઉન્ટ પર ગયો, ચાર્લી મેકેસી. અને ત્યારે મને ખબર પડી કે આ તો એક ઝલક છે. હકીકતમાં આ એક પુસ્તકનું પાનું હતું, જે પુસ્તકનું નામ છે ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. આ પુસ્તકનો અનુવાદ કરવાના હું મરણીય પ્રયાસ કરું છું, પણ આના કોપીરાઇટ્સ નથી મળતા. કારણ કે આમાં માત્ર ટેક્સ્ટના નહીં, એમણે આ ચિત્ર વાર્તાના સ્વરૂપમાં, એટલે માટે આ વધારે ઇમ્પેક્ટફુલ છે. એની મૂવી પણ આવી ગઈ છે, હવે એનું ફિલ્મ આવી ગયું છે. કે એમણે ચિત્ર વાર્તાના સ્વરૂપમાં રજૂ કર્યું છે આખું. મતલબ દરેક પાના પર એક ચિત્ર છે અને એની નીચે એક સંક્ષિપ્ત ડાયલોગ છે. અને એટલા અર્થસભર વાક્યો છે. જેમ કે પેલો બાળક એમ કહે છે કે પેલા કાળા ડિબાંગ વાદળો છે, એ આપણી તરફ આવી રહ્યા છે. અને ઘોડો એમ કહે છે કે હા, પણ એ પસાર થઈ જશે અને એની પાછળ રહેલું ખુલ્લું આકાશ ક્યાંય જવાનું નથી. એક પાના પર પેલું છછુંદર એમ કહે છે કે મને ડર છે કે તમને બધાને ખબર પડી જશે કે હું સાવ સાધારણ છું. અને ત્યારે બાળક એને એવું સમજાવે છે કે પ્રેમ પામવા માટે અસાધારણ હોવું જરૂરી નથી. પછી બાળક પેલા ઘોડાને પૂછે છે કે અત્યાર સુધીમાં શું કહેવા માટે તમારે સૌથી વધારે હિંમત એકઠી કરવી પડી? તમને કોઈ પૂછે તો તમે એમ કહો આઈ લવ યુ. પણ ઘોડાએ એવું કહ્યું, શું કહેવા માટે હિંમત એકઠી કરવી પડી? મારી
મદદ કરો. હેલ્પ માગવા માટે કેટલી બધી હિંમત જોઈએ. અને મદદ માંગવાનો અર્થ આ પુસ્તકમાં લખ્યું છે કે મદદ માંગવાનો અર્થ એ નથી કે તમે મેદાન છોડી ચૂક્યા છો. મદદ માંગવાનો અર્થ એ થાય કે તમે છેક સુધી લડવા માંગો છો. બહુ જ અર્થસભર સંવાદ છે, જેમાં એક જગ્યાએ છછુંદર એવું કહે છે કે હું તો બહુ નાનું છું, અને બાળક એમ કહે છે હા પણ તું મહત્વનું છે, તારા હોવાથી ઘણો ફેર પડે છે. તો દરેક પાના પર એટલા, અને હવે તો આ એટલું બધું પોપ્યુલર થયું છે કે લોકો આ પાત્રોના ટેટુ કરાવે છે. હોસ્પિટલમાં જેમને કેન્સર હોય, ડિપ્રેશન હોય, એમને હોસ્પિટલ ઓથોરિટીઝ આ પુસ્તક ભેટમાં આપે છે. દિવાલ ઉપર જાહેર સ્થળોએ આ પાત્રોના ચિત્રો છે. પણ જ્યારે આ પાત્રો વિશે લેખક પોતે સમજાવે છે ત્યારે એ વાત બહુ સરસ રીતે ઉઘડે છે. એવું કહે છે કે ચારે પાત્રો આપણી અંદર રહેલા છે. આપણે દરેકની અંદર એક બાળક રહેલું હોય છે, જેનામાં કુતૂહલ વૃત્તિ છે, વિસ્મય છે, પણ એ ડરપોક છે, એ ડરે છે, એને ખૂબ બધી શંકા છે, સેલ્ફ ડાઉટ છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું, બીવે છે. આપણા દરેકમાં એક છછુંદર રહેલું હોય છે, જે લેખક એવું વર્ણવે છે કે બહુ લાલચી છે, એને લાલચ છે, લોભ છે, પણ એટલે જ ઉત્સાહી છે કે કંઈક કરીશ તો કંઈક મળશે. આખા પ્રસંગ દરમિયાન શિયાળ પાછળ ચાલતું રહે છે, જેમ એને કંઈ બહુ રસ જ નથી. તો આ શિયાળ, આપણામાં રહેલું શિયાળ એટલે આપણી અંદર રહેલી દુભાયેલી અને દુખતી બાજુ, જે ઉદાસ છે, જેને જીવનમાંથી રસ નથી, ઉદાસીન થઈ ગઈ છે, તૂટી ગઈ છે. અને ચોથો ઘોડો, એટલે કે આપણામાં રહેલી શાંત, સમજુ અને પરિપક્વ બાજુ. અને આ ઘોડો એટલે આપણી ચેતના, આપણો આત્મા. અને પુસ્તકમાં આ ચારે પાત્રો એકબીજાને નજીક આવે છે અને ચારે એકબીજા સાથે સંવાદ કરે છે, એકબીજા સાથે પોતાનો અનુભવ, પોતાની સમજણ અને સાંત્વના શેર કરે છે. અને માટે આ આખું પુસ્તક એક રૂપક છે, એ સ્વ દ્વારા સ્વનું સમારકામ કરવાની પ્રક્રિયા છે. કે જ્યારે આપણામાં રહેલી કોન્શિયસનેસ, આપણી ચેતના જ્યારે આપણી અંદર રહેલા ડરપોક બાળકને સમજાવે છે કે કાંઈ નહીં થાય, તને આ વાદળો પસાર થઈ જશે. એ શિયાળને સમજાવે છે કાંઈ વાંધો, જે થયું એ થયું, કશુંક નવું આવશે. તો એક આ પુસ્તક, અને એક મેડિટેશન્સ, પુસ્તકનું નામ જ છે ધ મેડિટેશન્સ, જે માર્કસ ઓરેલિયસે લખ્યું હતું, રોમન સમ્રાટ છે. પુસ્તક થોડું વાંચવામાં અટપટું છે, પણ બેઝિકલી એની ફિલોસોફી, સ્ટોઇક ફિલોસોફી બહુ પ્રાચીન અને બહુ દીર્ઘકાલીન ફિલોસોફી છે, કે જેમાં ડાયકોટોમી ઓફ કંટ્રોલ સમજાવે છે કે બસ એટલું જ છે કે આ જગતમાં જો આપણને એટલું ખબર પડે કે શું આપણા કંટ્રોલમાં છે ને શું આપણા કંટ્રોલમાં નથી, તો આપણા કંટ્રોલમાં ખાલી આપણો દૃષ્ટિકોણ છે, આપણા કર્મ છે, આપણો અભિગમ છે. કોણ શું કહે છે, કોણ કેવી રીતે વર્તે છે, એ આપણા કંટ્રોલમાં નથી. તો આ તો મેં તમને ખાલી એક જ વાત કીધી, બાકી આવી ઘણી બધી વાત છે. અને લાસ્ટ ઇઝ ધ કમ્ફર્ટ બુક. આ પુસ્તક મેં છેલ્લે વાંચ્યું, બહુ મોડું વાંચ્યું. મેટ હેક કરીને એક લેખક છે, અને 24 વર્ષની ઉંમરે તેઓ પણ આ જેટલા ડિપ્રેશનવાળા હોય ને એ પછી પુસ્તકો પર તૂટી પડે, પછી વાંચવા ઉપર ને લખવા ઉપર બે. તો 24 વર્ષની વયે એમણે નક્કી કર્યું કે સુસાઇડ કરવો છે. એ પહાડની ટોચ ઉપર ગયા પણ ખરા, પણ ધારની લગોલગ પહોંચ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે મરી જઈએ તો એક જ નામ, પણ કદાચ પેરેલાઇઝ થઈ જશું તો એ જીવન કેટલું ભયાનક હશે. અને એવું વિચારીને પાછા આવી ગયા. પછી એમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી. દારૂનું વ્યસન હતું, દારૂની લત છોડી દીધી, અને પછી એમણે પુસ્તક લખ્યું રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવતા રહેવાના કારણો. આનું પણ ગુજરાતી અનુવાદ છે, નવભારત સાહિત્ય મંદિર દ્વારા આ પણ બહાર પડ્યું છે. તો પણ એ પુસ્તક નહીં, એ પછીનું જે એમનું પુસ્તક આવ્યું ધ કમ્ફર્ટ બુક, બહુ જ સરસ પુસ્તક છે. અને એ પુસ્તક ઉપરથી જ મને રેસ્ક્યુ અને રિહેબના વિચારો આવ્યા. એ પુસ્તક વાંચ્યા પછી જ મને એમ થયું કે ગુજરાતી પુસ્તકોમાં પણ આવા ટ્રાન્સફોર્મેશનની જરૂર છે. કારણ કે તમે કમ્ફર્ટ બુક હાથમાં લો ને તો તમને બિલકુલ એક વાચક તરીકે ઇટ ઇઝ લાઈક, હું એવું કહીશ કે એ પુસ્તક વાંચનનું T20 ફોર્મેટ છે. મતલબ એક પાના પર ખાલી 5 કે 6 લાઇનમાં આખો વિચાર રજૂ કરી દીધો હોય અને આખું પેજ કોરું હોય.
અને એક વાચક તરીકે એક પાનું પૂરું કરવું નહીં તમને તમારી સૌથી મોટી ઉપલબ્ધિ લાગે કે મેં એક પાનું પૂરું કર્યું. અને તમે 5 પાના વાંચો ને તો તમારો સેલ્ફ એસ્ટીમ વધી જાય કે આ તો 5 પાના વાંચ્યા. અને હકીકતમાં એક વસ્તુ મને સમજાઈ છે, ને એ જ કારણથી મેં ભાસ્કરની કોલમ પણ છોડી દીધી કે જે વાત મારે કહેવી છે એ જો 100 કે 150 શબ્દોમાં કહેવાઈ જતી હોય તો મારે 700 શબ્દો વાપરીને વાંચકની એનર્જી અને એટેન્શન શું કામ બગાડવા? કારણ કે લખવા માટે એનર્જી જોઈએ છે, એટલી જ એનર્જી વાંચવા માટે પણ જોઈએ છે. અને એટલે જ રાત્રે વાંચવાનું મન નથી થતું, કારણ કે એનર્જી જ નથી હોતી. સો રીડિંગ રિક્વાયર્સ એનર્જી. અને એટલે જેટલું સંક્ષિપ્તમાં કહેવાય એટલું દૂર સુધી પહોંચે, વધારે લોકો સુધી પહોંચે. અને કમ્ફર્ટ બુકે મને રિયલાઇઝ કર્યું કે આ લેખકે કેટલી ગૂઢ વાત 3 કે 4 લાઇનમાં કહી દીધી, એમાં 5મી લાઇન લખવાની જરૂર નથી. અને ત્યારથી મને એવું વિચાર આવ્યું કે હવે 700 750 શબ્દોની જરૂર જ નથી. જે કહેવાનું છે જીવનની કોઈ પણ વાત એ વધી વધીને 150 શબ્દોમાં કહેવાઈ જાય. અને પછી રેસ્ક્યુ બુક અને રિહેબ બુક પ્રકાશિત થયા અને આ વાચકો સુધી આ પુસ્તકો આટલા બધા પહોંચ્યા છે એનું કારણ જ એ છે કે એ સંક્ષિપ્તમાં છે. કારણ કે લાંબુ વાંચવાનો કંટાળો આવે છે. અગેન એટેન્શન સ્પાન ટૂંકો છે. એનો મતલબ એમ નથી કે આવા જ પુસ્તકો વાંચવા, પણ જો જ્યાં સુધી વાંચન ન ગમે ત્યાં સુધી એવું કશુંક વાંચો જે તમને ગમે છે, તો જે તમને ઇન્ટરેસ્ટેડ રાખે. અને 1 પાનું 2 પાનું આ બધા પુસ્તકો એવા છે કે જેમાં કન્ટિન્યુટી ન જળવાય તો પણ ચાલે. મતલબ હું ખાલી એટલું જ કહીશ કે ટાઈમ નથી જે લોકો કહે છે એને હું એવું જ કહીશ કે એક ડ્રાઈવર રાખી લો, અને કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોય તો તમે તો બહુ સારા શહેરમાં છો કે એટલો સરસ ટ્રાફિક હોય છે કે તમે ઘરેથી ઓફિસ પહોંચો તમારા એટલીસ્ટ 5 પાના તો વંચાઈ જાય. મુંબઈમાં હું જઈશ તો એવું કહીશ કે આખું પુસ્તક વંચાઈ જાય. અમદાવાદમાં એવું જ કહું છું કે તમારું એટલીસ્ટ અડધું પુસ્તક તો પતી જાય. અને જો તમે સેલ્ફ ડ્રાઈવ કરતા હો તો ડ્રાઈવર રાખી લો, કારણ કે તમે ડ્રાઈવ કરતા હશો ત્યારે ડ્રાઈવર આ પુસ્તક નહીં વાંચી શકે. તો આને કહેવાય એલોકેશન ઓફ લેબર. જ્યારે એકવાર સ્વામી વિવેકાનંદ આડ વાત કરી. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં મેડિટેશનનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. અને ત્યારે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે તમે આ અમને સલાહ આપો છો એની કરતાં ભારતમાં જઈને ભારતના લોકોને કહો ને અમને છે ને શિખામણ આપો છો મેડિટેશનની. અને ત્યારે વિવેકાનંદે બહુ જ સરસ જવાબ આપ્યો કે અત્યારે ભારતવાસીઓને મેડિટેશનની નહીં ભોજનની જરૂર છે, રોટલીની જરૂર છે. જેઓ ભૂખ્યા હોય એમની સામે હું ધ્યાનની વાત કરું તો એનું અપમાન ગણાય. માટે એક હાયરાર્કી છે આપણી નીડ્સની કે પહેલાં તો શારીરિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ, ભૂખ, ઊંઘ, તરસ, શેલ્ટર મળવું જોઈએ. પછી ભાવનાત્મક જરૂરિયાતો સંતોષાવી જોઈએ, પછી બૌદ્ધિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ, અને પછી આત્મિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. તો આપણું ડેવલપમેન્ટલ અરેસ્ટ કયા લેવલે થઈ રહ્યું છે એ હવે આપણે જ નક્કી કરવાનું છે. પણ તમે ડ્રાઈવ કરતા હશો ને ડ્રાઈવરને બાજુમાં બેસાડશો તોય એ ડ્રાઈવર પુસ્તક નહીં વાંચે, કારણ કે એની જરૂરિયાતો હજી સંતોષાઈ નથી. પણ એ કામ તમે કરી શકશો. તો એવું છે કે પુસ્તક વાંચનની શરૂઆત ખાલી 2 પાનાથી કરો, વધારે નહીં. ઓનલી 2 પેજીસ પર ડે. આપણે એટલા બધા ઓવર એમ્બિશિયસ ટાર્ગેટ્સ રાખીએ છીએ અને આપણે પુસ્તક વાંચનને એક કમ્પેરિઝન બનાવી દીધું છે. કોઈક એવું લખે કે ફિનિશ્ડ એલ્કેમિસ્ટ ઇન 2 days. એટલે આ કઈ રેસ છે? મતલબ ઓન ધ કોન્ટ્રી પુસ્તક જેટલું વધારે ગમે એટલું વધારે શાંતિથી ધીરજથી વાંચવું જોઈએ. મારું એક પુસ્તક છે ગમતું, ધ એલ્મેનેક્સ ઓફ નવલ રવિકાંત. હું 6 મહિનાથી વાંચું છું, હજી પૂરું નથી થતું, કારણ કે એકનું એક પાનું ક્યારેક હું ફરી વાર વાંચું. તો પુસ્તકો જેટલા વધારે ગમે એટલા વધારે ચાવવા જોઈએ. અને બેસ્ટ સેલરના ચક્કરમાં નહીં પડો. ફલાણું બેસ્ટ સેલર છે, ફલાણું બહુ વખાણું છે, મિલિયન્સ ઓફ કોપીઝ નહીં. આપણે એ જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને આકર્ષે છે, જે આપણામાં રસ જગાવે છે. ભલે એને કોઈ દુનિયા માટે બેસ્ટ સેલર હોય, મને મજા નથી આવતી. તો દરેકની વાંચન રુચિ અલગ હોઈ શકે છે, દરેકના વિષયો અલગ. કોઈને નવલકથા ગમે, અરે બાળ વાર્તાઓ, મને બકોર પટેલ ગમે છે આ ઉંમરે.
તો કોઈ પણ સાહિત્ય છે, એ બાળ સાહિત્ય હોય, નવલકથા હોય, એ ક્યારેય એને આપણે કેટેગરાઇઝ નહીં કરીએ, એમાં વાડાબંધી નહીં કરીએ. વાંચવું ગમે છે, સાહિત્ય વાંચવું ગમે છે, એ પૂરતું કારણ છે પુસ્તક હાથમાં પકડવા માટે. અને આજે આ ગમે છે તો કાલે કદાચ વાંચનનો શોખ બદલાશે, કદાચ કંઈક બીજું વાંચવાની ઈચ્છા થશે. તો હું તો એવું જ કહીશ કે જો તમને વાંચવું નથી ગમતું હજી સુધી, તો એનો અર્થ એમ કે તમે સારા પુસ્તકના સંપર્કમાં નથી આવ્યા. કારણ કે કોઈ પણ પુસ્તક પૂરું કરવું એ વાચકની જવાબદારી નથી. કારણ કે જો કોઈ પુસ્તકમાં તમને રસ નથી પડતો, તો તમારો રસ જાળવી રાખવાની જવાબદારી લેખકની છે, એ પુસ્તકના કોન્ટેન્ટની છે. અને અ ગુડ રીડર ઇઝ વન હુ લીવ્સ સો મેની બુક્સ અનફિનિશ્ડ. એક સારો જે વાચક છે એ ઘણા બધા પુસ્તકો અધૂરા રાખી દે છે. તો કોઈ પણ પુસ્તક, ઘણીવાર આપણી જે ગેરમાન્યતા હોય છે પુસ્તકને લઈને, કે આપણે એવું જ માનીએ છીએ કે હજી આપણે પાઠ્યપુસ્તક પકડીને જ બેઠા છીએ, મતલબ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી, ઓલી પ્રતિજ્ઞાથી લઈને છેલ્લા પાના સુધી બધું વાંચવાનું છે. નોન ફિક્શનમાં તો હું વચ્ચેથી શરૂ કરું, કોઈ ગમે એ પ્રકરણ વાંચવાનું, મજા આવે તો આગળ કે પાછળ જાઓ. ફિક્શનમાં એવું ન થઈ શકે, પણ એ ફિક્શનમાં તમે વચ્ચેથી વાર્તા શરૂ કરી શકો. હવે આ એવું જ કરે છે ને, વચ્ચેથી શરૂ કરે છે પછી ફ્લેશબેકમાં લઈ જાય છે. સો તમને કોઈ પુસ્તકના સેમ્પલ પેજીસમાં મજા નથી આવતી, ડોન્ટ બાય ધ બુક. ઇવન કિન્ડલ પણ હવે સેમ્પલ પેજીસ 20-25 સુધી ઓફર કરે છે કે તમે આમ ફ્રીમાં વાંચતા હો તો વાંચો ભાઈ, કાંઈ વાંધો નહીં, નથી જોતા રૂપિયા. 25 પાના પછી તમને એમ થાય કે ના મારે ખરીદવું છે, તો પછી ખરીદો. તો સેમ્પલ પેજીસ વાંચો, કોઈ રેન્ડમ પ્રકરણથી વાંચવાનું શરૂ કરો. એન્ડ પણ હું એવું કહીશ કે આ એક એવી આદત છે કે જે આપણી દિનચર્યાનો ભાગ હોવી જોઈએ. કારણ કે હવે મારે કારણો આપવાની જરૂર નથી, કારણો ઘણા બધા છે આપણી પાસે, પણ આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ. હું 2 પાના એટલા માટે કહું છું કે જો એ એટલું સૂક્ષ્મ કામ હશે, તમે બ્રશ કરવા માટે ના નહીં પાડો કોઈને, કારણ કે એ કેટલી વાર લાગે. અને એ પણ હવે એ તો હાઇજીન માટે જરૂરી છે, એવી રીતે આ ઇમોશનલ હાઇજીન માટે જરૂરી છે. તો એટલો ટાર્ગેટ સેટ કરો કે તમે તમારી જાતને ના પાડી શકો. મતલબ 2 પાના તમને ના પાડતા શરમ આવવી જોઈએ કે 2 પાના વાંચવાનો સમય નથી. તો તમે એક દિવસે 20 પાના વાંચશો ને તો બીજા ત્રીજા દિવસે મૂકી દેશો, પણ રોજ 2 પાના વાંચશો તો મહિનાના અંતે તમે 60 પાના વાંચશો, અને એ ટેવ આગળ જતાં પણ ચાલુ રહેશે. તો હું એટલું જ કહીશ કે વધારે આપણે ટાર્ગેટ ન સેટ કરીએ, જસ્ટ 2 પેજીસ. અને હવે તો મેં નવું શરૂ કર્યું છે, કારણ કે તમે વી હેવ ટુ ચેન્જ અવર રિલેશનશિપ વિથ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કદાચ અટકાવવું અઘરું હોય, પણ આપણે એની સાથેનો સંબંધ બદલી શકીએ. તો તમે ખાલી ઇન્સ્ટાગ્રામ પર જઈને #bookstagram એવું કરશો તો તમને 18 મિલિયન રિઝલ્ટ્સ મળશે. મતલબ 18 મિલિયન એવા રિઝલ્ટ્સ કે જ્યાં માત્ર પુસ્તકોની વાત થઈ રહી છે. હા, ઓફકોર્સ એ ઇંગ્લિશ છે, કાં પુસ્તકોના રીલ હશે, કાં પુસ્તકોની પોસ્ટ હશે, કાં પુસ્તકનો ફોટો હશે અંદર પાનાનો. તો એના પરથી મેં GLFમાં એક સૂચન મૂક્યું હતું કે આપણે ગુજરાતી બુકસ્ટાગ્રામ શરૂ કરીએ. અને હું તો ઘણીવાર એવું કરું છું કે મારા જ એકાદા પુસ્તકનો ફોટો પાડીને મૂકી દઉં છું, #ગુજરાતી બુકસ્ટાગ્રામ. અને ઘણા બધા લોકો હવે એવું કરે છે કે જે પાનું ગમે એનો ફોટો પાડીને સ્ટોરીમાં મૂકે છે, મને ટેગ કરે છે એટલે મને ખબર છે. તો એટલું કરી શકો. મતલબ જે સોશિયલ મીડિયા પર આવે છે એટલે એક પાનું વાંચીને તો પાછું જાય. અને હવે તો એઆઈનો યુગ છે, તમે શું સર્ચ કરશો, જેના પર ક્લિક કરશો, એઆઈ તમને એ જ બતાવશે. એના અલ્ગોરિધમ જ એ પ્રકારના છે. જો તમે એક પુસ્તકના પાનાને લાઇક કરી છે, એના પર કમેન્ટ કરી છે, એ શેર કર્યું છે, ઇવન સેવ કર્યું છે, તો થોડા સમય પછી તમારી ફીડમાં, તમારી ટાઈમલાઇનમાં એવા જ પ્રકારના પુસ્તકોની, એવા જ પ્રકારના પોસ્ટનો મારો કરવામાં આવશે, કારણ કે એને તમારો ઇન્ટરેસ્ટ ખબર છે. સો અનાયાસે ખાલી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતાં તમે પુસ્તકો વાંચી શકો. અને આવી સુવિધા ફેસબુક પર પણ ઉપલબ્ધ છે. સો રાધર દેન એટલે આપણે બહુ શું વાંચો છો, શું જુઓ છો અને કેટલું જુઓ છો, આ બહુ અગત્યનું છે. આપણે આપણું એટેન્શન કઈ તરફ ડાયવર્ટ કરીએ છીએ. ઇવન સોશિયલ મીડિયા ચાલુ હોય તો પણ આપણે પુસ્તક વાંચન કરી શકીએ એવી સુવિધા હવે આપણી પાસે છે, તો એનો ઉપયોગ કેમ ન કરવો, એ બાને પણ આપણે પુસ્તકો તરફ વળશું. સો તમે અગેન, મેં જ્યાંની શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં જ હું અંત પણ કરું છું કે તમે બહુ ધીરજ રાખી. અને મેં પણ ધીરજ રાખી. તો તમે આટલા એટેન્શનથી, કારણ કે આજના સમયમાં સૌથી મોટું દાન એટેન્શનનું છે.
તમારે કોઈને તમારા પ્રેમમાં પાડવા હોય ને તો ફોન સાઈડ પર મૂકીને એને આમ સાંભળો. અને સાયકેટ્રિસ્ટ દે આર વેરી ગુડ એટ લિસનિંગ. એ લોકો કાઉન્સેલિંગમાં મોટેભાગે એક્ટિવ લિસનિંગ જ કરતા હોય છે, અને એટલે જ મોટાભાગની સ્ત્રીઓ સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડતી હોય છે કે આટલું સાંભળે કોણ. તો તમે અત્યારે, હું તો એવું કહીશ, અત્યારે આમ સૌથી મોટું જે ડોનેશન છે એ એટેન્શનનું છે. કારણ કે લોકો પાસેથી એમનું એટેન્શન માગવું એ અત્યારે સૌથી, માગવું કરતાંય મળવું એ અત્યારે સૌથી મોટો પ્રેમ છે, સૌથી મોટો આદર છે. અને એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ.